જ્યારે પણ ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે બનાવવા આવી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી દાળ જે બાજરાનો રોટલો, રોટલી, ભાખરી બધા સાથે ખૂબ જ સરસ લાગશે. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અહીંયા મેં એક મિક્સિંગ બોલ લીધો છે જેની અંદર 1/4 કપ તુવેરની દાળ અને સાથે એટલી મગસળી દાળ લીધી છે. મગની ફોતરા વગરની દાળ. બંને દાળને આપણે મિક્સ કરી દેવાની. સેમ ક્વોન્ટિટીમાં જ લઈશું જેથી ટેસ્ટ એકદમ સરસ એવો આવશે. તુવેરની દાળ નાખવાથી દાળનો ટેસ્ટ વધારે સારો લાગે છે, પરંતુ જો તમને ચણાની દાળ પસંદ હોય ને તો એ પણ લઈ શકાય. તુવેરની સ્કીપ કરી દેવાની. બંને દાળ સેમ ક્વોન્ટિટીમાં લઈ શકાય અને 5 દાળ પણ મિક્સ કરી શકાય, તમારી ચોઈસ અનુકૂળ. બધી દાળ એકદમ સરસ રીતે દાળને આપણે ધોઈ લઈશું. ધોઈ અને પછી આપણે બાફવા માટે કુકરની અંદર નાખી દઈશું. તો દાળ નાખી અને દાળની અંદર આપણે 2 કપ ભરીને પાણી નાખીશું જેથી દાળ છે એકદમ સરસ બફાઈ અને નીચે બેસે પણ નહીં. એટલે 2 કપ પાણી ભરીને નાખીશું. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને ચમચી જેટલું તેલ નાખી દઈશું. કવર કરી મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું અને 4 વિસલ લગાવીશું અને પ્રેશર આઉટ થાય ત્યાં સુધી આપણે કુકર ખોલવાનું નથી. હવે અહીંયા મેં એક બંચ પાલકનો લીધો હતો જેને સારા પાન કાઢી ધોઈ અને એકદમ ચોખ્ખો કરી લીધો છે, કેમ કે ચોમાસાની ઋતુ હોય તો માટીનું પ્રમાણ થોડુંક વધારે હોય છે. તો એકદમ સરસ રીતે આપણે ધોઈ અને હવે આગળના જે જાડા ડંઠલનો ભાગ છે એ કાઢી નાખીશું અને પાલકને આપણે સમારી લઈશું. તો પાલકના શાક મેં આગળ પણ શેર કરેલા છે સરસ અલગ અલગ રીતે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. અને આજે આપણે એકદમ હેલ્ધી એવી દાળ બનાવીશું. પાલક સરસ સમારાઈ ગયો છે, ધોયેલો છે, સાઈડમાં રાખી દઈએ કપમાં ભરીને. અને હવે આપણે દાળ માટે વઘાર કરીશું. તો દાળ માટે પેન ગેસ ઉપર રાખી અને એની અંદર એક મોટી પાવરું એટલે કે 1 ચમચી મોટી હોય ને એટલું તેલ લેવાનું છે, કેમ કે દાળમાં વધારે તેલની જરૂર નથી અને આગળ આપણે બીજો વઘાર પણ કરીશું એટલે ડબલ તડકાવાળી દાળ બનશે. સાથે મેં અહીંયા જીરું નાખ્યું છે, સૂકેલા મરચાં, હિંગ અને મરચાંના કટકા નાખ્યા છે. સાથે આદું છીણેલું નાખ્યું છે. તો તમને લસણ પસંદ હોય તો અહીંયા લસણની ચટણી પણ લઈ શકાય. તમારી ચોઈસ અકોર્ડિંગ તમે વઘારમાં નાખી શકો છો. લસણ ડુંગળી, ઘણા લોકોને લસણ ડુંગળી પસંદ હોય છે તો તમારે અહીંયા નાખી દેવાના. મરચું, આદું બધું સરસ સતળાઈ જાય. ગેસની ફ્લેમ મેં લો કરી દીધી છે જેથી મસાલા બળે નહીં. સાથે આપણે અડધો કપ ટમેટાં સમારેલા, એટલે કે મોટું ટમેટું છે એ સમારીને લીધું છે. ટમેટાનો ટેસ્ટ દાળમાં સારો લાગે છે તો ટમેટાનું પ્રમાણ થોડું વધારે હોય તો પણ ચાલે. સાથે આપણે હળદર દાળમાં પણ છે એટલે આમાં થોડી નાખીશું. તીખાસ પ્રમાણે લાલ મરચું, પછી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું, કેમ કે દાળમાં મીઠું હળદર બંને આપણે નાખ્યા છે. એ જોઈને આપણે અત્યારે ઉપયોગ કરવાનો છે. બધા મસાલા સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને કવર કરી દઈશું. સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી કવર કરી દઈશું અને 3 મિનિટ જેવું આપણે એને કૂક કરવાના છે. ત્યાં સુધીમાં આપણે દાળને પણ ચેક કરીશું. તો અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે. પછી મેં અહીંયા ખોલ્યું છે તો કુકર મારું 4 વિસલ થઈ ગઈ હતી એટલે મેં અત્યારે બંધ કરી દીધું છે અને પ્રેશર આઉટ થાય ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી પછી ખોલીશું. ટમેટાં સરસ કૂક થઈ જાય મસાલા સાથે પછી આપણે એની અંદર સમારેલો પાલક નાખીશું. અને પાલકને બહુ કૂક થતાં સમય લાગતો નથી. બીજું કે પાલકને ઘણા લોકો સીધું શાક કરે ને તો પાલક ભાવતો નથી, તો તમે અહીંયા ડાયરેક્ટ ટમેટાની અંદર નથી નાખવા. તો તમે સાઈડમાં પાલક છે 1 ચમચી તેલ લઈ અને સાતળી લેવાનો, પછી તમારે અહીંયા દાળની અંદર પાલક નાખવાનો. પાલકને આપણે ટમેટા સાથે સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી દઈશું અને ઢક્કણ ઢાંકી અને 2 મિનિટ જેવું આપણે એને ચડવા દેવાનું છે. પાલકને સમય બિલકુલ લાગતો નથી, થોડી જ વારમાં એ ચડીને સરસ તૈયાર થઈ જાય છે. તો આપણે કવર કરી દીધું છે અને ત્યાં સુધીમાં આપણે દાળ પણ ચેક કરી લઈએ. પ્રેશર નીકળી ગયું છે, દાળ છે એ બફાણી છે કે કેવી છે એ રીતે ચેક કરી દઈએ. દાળ એકદમ સરસ એવી 4 વિસલમાં બફાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે ઢક્કણ છે એ હટાવી દઈએ અને પાલક એકદમ તળિયે બેસી ગયો છે. તમે જોઈ શકો છો કે સરસ મજાનો કૂક થઈ ગયો છે. હવે આપણે એની અંદર દાળ નાખી દઈશું. તો બાફેલી દાળ અત્યારે આપણે એડ કરી દઈએ. અત્યારે જો ભાજીનું પ્રમાણ પણ ઓછું હોય છે, બંચ એકદમ શિયાળા કરતાં ઘણા ઓછા હોય છે, તો તમે આ રીતે પાલક દાળનું શાક, પાલક ચણા દાળનું શાક છે, પાલક બેસનનું શાક છે, મેં બધા જ શાક શેર કરેલા છે. તમે એ રીતે પણ અલગ રીતે બનાવીને તૈયાર કરી શકો છો. હવે દાળ એકદમ આપણી ઘાટી હોવાથી એની અંદર આપણે પાણી નાખીશું. તો તમને જેટલી પતલી જોઈએ દાળ એ પ્રમાણે પાણીનો ઉપયોગ કરવાનો. અત્યારે મેં 1 કપ ભરી અને કુકરની અંદર પાણી નાખ્યું છે અને કુકરમાં જે દાળ ચોટેલી છે એ બધી આપણે લઈ લીધી છે. પરંતુ મારી દાળ હજી મને ઘાટી છે. થોડીક બાજરાનો રોટલો હોય તો પાતળી દાળ થોડી હોય તો
સારી લાગે. એકદમ પાતળી આપણે નહીં કરીએ, ચોરીને ખવાય એ રીતે કરીશું. તો અહીંયા 2 કપ પાણી મેં નાખ્યું છે અને દાળને હજી 5 થી 6 મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે એમનેમ જ ઉકાળીશું, જેથી દાળમાં ટેસ્ટ એકદમ સરસ એવો મસાલાનો બધો આવી જાય અને સરસ એવી કૂક થઈ જાય. તો 5 થી 6 મિનિટ કૂક કર્યા પછી આપણે એની અંદર ચપટી એવો ગરમ મસાલો અને લીંબુનો રસ નાખી દઈશું. તો દાળને એકવાર ચેક કરી લેવાની કે કાચી લાગે કે ટેસ્ટ સારો ન આવે તો થોડીવાર ઉકાળવાની મસાલાની જરૂર હોય તો એડ કરી દેવાના. લીલા ધાણા નાખી દઈશું અને સરસ રીતે આપણે ફરીથી મિક્સ કરી દઈશું. તો જે દાળ છે અત્યારે પરફેક્ટ કન્સિસ્ટન્સી છે, હજી થોડી ઠંડી થતાં એ ઘાટી થઈ જશે. હવે દાળમાં આપણે બીજો વઘાર કરીશું, એટલે કે ડબલ તડકાવાળી દાળ છે તો બીજો તડકો લગાવીશું. એના માટે 2 ચમચી મોટી ભરી અને તેલ નાખી દેવાનું. તેલ ગરમ થાય એટલે તમારે અહીંયા એકદમ ઝીણું સમારેલું લસણ લેવાનું છે. લસણને બ્રાઉન થવા દેવાનું. મેં અહીંયા આદું લીધું છે એકદમ ઝીણું સમારીને. પછી હવે આદુને વધારે કરવાનું નથી, કેમ કે એ કડવાશ પકડી લે, એટલે આદું નાખી ગેસની ફ્લેમ આપણે બંધ કરી કાશ્મીરી મરચું નાખી અને એ વઘાર આપણે દાળમાં રેડી દઈશું. થોડો મેં ગાર્નિશિંગ માટે બચાવી લીધો છે. તો તમને જ્યારે લસણ પસંદ હોય તો એકદમ ઝીણા ટુકડા કરવાના, પાતળા નાના, અને એ બ્રાઉન થાય પછી એની ગેસની ફ્લેમ બંધ કરી લાલ મરચું નાખી અને દાળની અંદર વઘાર કરી દેવાનો. તો અહીં આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. તમને મારી આ પાલક દાળ કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મારી ચેનલ નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સરસ મજાની દાળ છે, જેને આપણે ચોમાસામાં શાકભાજીઓ વધારે પડતા અવેલેબલ હોતા નથી. તો તમે આ રીતે દાળ બનાવશો તો હેલ્થ માટે પણ ખૂબ જ સરસ અને ટેસ્ટી પણ એટલી જ બનીને તૈયાર થશે. તો અહીંયા સરસ મજાની આપણી દાળ હવે બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે તમે એકવાર જરૂરથી દાળની ટ્રાય કરજો અને જો તમે બનાવતા હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે કોઈ અલગ મેથડથી બનાવો છો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો, બાય બાય, ટેક કેર.